ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા, પરંતુ આ નામ જાહેર થયા બાદ ભાજપમાં ભડકો થયો. ફરી સમાચાર સામે આવ્યા કે સુરેશ સખરેલિયાની ટિકિટ કાપવામાં પ્રશાંત કોરાટ પર આક્ષેપો લગાવવામાં આવ્યા, પરંતુ હવે જે નવો કટસ્ફોટ થયો છે એ મુજબ પ્રશાંત કોરાટ તો માત્ર મોહરું જ હતા. શું છે સમગ્ર હકીકત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર હું છું આપની સાથે નિધિ ગઢવી. જેતપુર અને જયેશ રાદડિયા આમ તો છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે, જેને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારે તે ફરી ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે જેતપુર ભાજપમાં ખૂબ વિખવાદ થયો. પૂર્વ પ્રમુખનું મેન્ડેટ ન આવતા ભાજપમાં ભડકો થયો. આ મામલે અન્ય 40 ઉમેદવારોએ પણ તેમના સમર્થનમાં આવીને પોતાના નામ પરત લઈ લેવાની જાહેરાત કરી દીધી. પણ ગઈકાલે એક બેઠક યોજાઈ અને અંતે બીજેપી દ્વારા આપવામાં આવેલા 42 ઉમેદવારો નગરપાલિકાની ચૂંટણી લડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો. ગઈકાલે શું ચર્ચા થઈ તે સાંભળીએ, ત્યારબાદ આ મામલે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે વાત કરીએ અને જાણીએ કે તેમનું આ વિશે શું માનવું છે. આજરોજ અમારા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં આજે જ્યારે મીટિંગ મળી છે ત્યારે એમને સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું નથી. આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથી જ જેતપુર શહેરમાં પ્રચાર કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે 42 સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં 35 થી 38 સીટ લઈ આવવાના છે. એમાં કોઈ મિલમેટ નથી. આ અમારી તૈયારી છે. સુરેશભાઈ, જે રીતના નામ કમી કરવા જે હટાવવાની વાત હતી પ્રદેશના કોઈ જેતપુરના નેતાની, તેની સામે આગામી સમયમાં કાર્યવાહી કરવા માટેની માંગ કે કોઈ કે પછી ચૂંટણી પછી કે પહેલા? એ ચૂંટણી પછી નક્કી થશે. અત્યારે તો કોઈ આવી કોઈ ચર્ચા નથી. એ સમય આવે ત્યારે અમે નક્કી કરીશું. કોણ હોઈ શકે આગેવાન? નામ કહી શકો? અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ. એમાં મારી ટિકિટ કાપવામાં એવો ઈ જ છે. પ્રશાંતભાઈ કોરાટ? પ્રશાંતભાઈ કોરાટ જ છે. તમારી સાથે શું રાખજો છો? અમારી સાથે રાખદેશ ન હોય. જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે. જ્યારે જસુબેન કોરાટ 2012 જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરીએ ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે 30,000 મતે પહોંચી છે. તો ભાજપને જ નબળું પાડવાની કોશિશ કરી રહ્યા છે પ્રશાંતભાઈ કોરાટ. સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ પ્રયાસ કરેલ છે. મોડી મોડેલમાં ઉપર પ્રશાંતભાઈ એમની રજૂઆત કરીશું. અમે ટાઈમ આવે ત્યારે અમે રજૂઆત કરીશું એમની પણ. તમને ટિકિટ નથી મળી તો હવે તમે શું કરશો? ના, અમે ભારતીય જનતા પાર્ટીમાં છે અને અમારા સૌ જેમને ટિકિટ મળી છે એમને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી મારી છે. એટલે આમાં કે તમને જયેશભાઈને નોખા પડવાની વાત છે? હા, એ 100% છે. 100%. એમાં પ્રશ્ન આખું એવું થયું કે સ્વાભાવિક રીતે અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય, જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કર્યા, પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી. 42 સીટ ઉપર મેન્ડેટ મળ્યા છે. 42 સીટ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામ ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા કરી અને 42 નામ પર સહમતિ થઈ છે અને એ 42 અમે જે નક્કી કરેલા નામ છે એ 42 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે. એટલે પૂરી તાકાતથી કે ક્યાંય ભાજપનું નબળું દેખાય એ માટેના પણ પ્રયત્નો થયા હોય, પણ કીધું એમ કે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ગઢ્યો છે, કારણ કે છેલ્લી અનેક ચૂંટણીઓનો હું સાક્ષી છું. હું પોતે વિધાનસભાની ચૂંટણી લડતો હોય, નગરપાલિકાની અનેક ચૂંટણીઓ આવી, લોકસભાની પણ ચૂંટણી આવી, ત્યાં અપેક્ષાથી પણ સારું પરિણામ જેતપુર શહેરના મતદાતાઓએ કાયમી ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે. અમારી અપેક્ષાની ત્યાં લીડ ન હોય, એનાથી અનેક ગણી લીડ પણ અમને ભારતીય જનતા પાર્ટીને જેતપુર. એનું કારણ એ છે કે એક નાના સમાજ, નાની જ્ઞાતિઓ હોય, દરેક જ્ઞાતિ સમાજ અને છેવાડાના પરિવાર સુધી હંમેશા સક્રિય રહી અને અમે ત્યાં સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા છે. સુખ દુઃખમાં ભાગીદાર બેસી એટલે સામે મતદારો કાયમી માટે રિઝલ્ટ આપ્યું છે. અને આ નગરપાલિકાની ચૂંટણીની અંદર જે કઈ ઘટનાક્રમ બન્યો, જે કઈ ન્યૂઝ ચાલ્યા અને એના પર કીધું કે ક્યાંય પણ વિચલિત થયા વગર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને ફરીથી
જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર જે લોકોને અપેક્ષા પણ નહીં હોય 42-44 સીટ જેમાંથી મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટી હતી અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીનું શાસન અમે લાવશું. જયેશભાઈ, જે રીતના આપે કહ્યું કે પાર્ટીના જ કોઈ કાર્યકર્તાઓ જે આગેવાનોએ આવું કૃત્ય કર્યું છે, ચૂંટણી બાદ તેની સામે કોઈ કક્ષાએ કાર્યવાહી માટેની માંગ? કીધું કે આખી નગરપાલિકાની ચૂંટણી કે જ્યાં સંકલન થયું હોય, પાર્લામેન્ટરી બનાવ થયા હોય અને દાખલા તરીકે કીધું કે એક વિખી નાખવાના પ્રયત્નો કરવામાં આવે કે ક્યાંય ભારતીય જનતા પાર્ટીનું અહીંયા નબળું થાય એટલે જયેશભાઈનું નબળું કરી દેવાનું, એવા પણ પ્રયત્નો થયા હોય ને એના હિસાબે આગળ કર્યા. પણ કીધું કે બીજા તમામ ઉમેદવારો બધા ઉમેદવારો હાજર છે. એ મારી અત્યારે આખો ટાર્ગેટ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની કેમ વધારે સીટો આવે, ફરીથી અમે નગરપાલિકાની અંદર શાસન આપી શકીએ. તમામ અમારા ઉમેદવારો અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને તમામ લોકો અત્યારથી જઈને જ્યાં વોર્ડની અંદર કામે લાગે છે, પાર્ટીના કાર્યકર્તાઓ પણ કામે લાગે છે. એટલે મારો ધ્યેય અત્યારે છે કે જેતપુર નગરપાલિકાની અંદર મેક્સિમમ સીટો, કીધું કે આ વખતે અમે એક ઇતિહાસ બનાવશું નગરપાલિકાની અંદર કે ક્યારેય ન મળ્યો એટલી સીટો ભારતીય જનતા પાર્ટીને આ વખતે મળશે. જગદીશભાઈ, જેતપુરમાં જે પ્રકારે રાજકારણ ગરમાયું ને ત્યારબાદ સુરેશ સખરેલિયા જે હતા તેમને મનાવી લેવામાં આવ્યા, પરંતુ આજે આખો જે રાજકારણ જેતપુરનું ગરમાયું હતું તેને આપ કઈ રીતે જુઓ છો? જુઓ, હવે રાજકારણ છે એ ઢાલ છે, ખરેખર સમાજકારણ વોર શરૂ થઈ ગઈ છે કે કોણ પાટીદારનો નેતા, બરાબર, નરેશ પટેલનું જૂથ કે જયેશ પટેલ એટલે કે જયેશ રાદડિયાનું જૂથ. આ પરિસ્થિતિ થઈ છે એટલે એમાં અત્યારની ચૂંટણીને ઢાલ બનાવવામાં આવી છે. આ ચૂંટણી એવડી મોટી નથી કે જેને કારણે પાટીદાર સમાજ જે છે ઇધર ઉધર કરે તો જયેશ પટેલે કઈ કરવું પડે, પરંતુ જે પ્રયાસો થઈ રહ્યા છે શું છે એ સુરેશ સખરેલિયાના હોય ત્યાંથી શરૂ કરો કે બીજાના હોય, શું થાય છે જયેશ રાદડિયાનું ગ્રાસરૂટ લેવલ ઉપરનું જે વર્ચસ્વ છે લોકો ઉપર, એ વર્ચસ્વ તોડવા માટે થઈને અત્યારે બધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મને એક બહુ મોટા ઉદ્યોગકારે છે, એક ઉદ્યોગકાર જે છે એને મને આજથી 10 દિવસ પહેલા કીધેલું કે જેતપુર પંથકમાંથી જયેશ રાદડિયાનો કાંટો કાઢવા રાજકીય રીતે અથવા એનું વર્ચસ્વ ઘટાડવા બહુ મોટો આયામ શરૂ થઈ ગયો છે અને 20 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. એ 20 કરોડ રૂપિયા જ્યાં જે રીતે વાપરવા ઘટે ત્યાં વાપરવા, પણ જયેશ રાદડિયાના ગ્રુપના જેટલા માણસો છે અથવા તો એની પેનલ કયો તો પેનલ, સમર્થક કયો તો સમર્થક, એ લોકોનો મેળ ન પડે અને સામેવાળા જીતી જાય અથવા તો હારી જાય જયેશ પટેલ વાળા, એવી કોશિશ ચાલે છે. હવે કોણ સમજી શકીએ છીએ. સુરેશભાઈ સખરેલિયાએ ભલે પ્રશાંત કોરાટ આમાં મોહરું છે, અસલી ચહેરો જુદો છે. પ્રશાંત મોટી ઉપજણ હોય કે જયેશ રાદડિયાને ઓવરટેક કરીને સુરેશ સખરેલિયા જેવાની ટિકિટ કેન્સલ કરાવી શકે તો પ્રશાંત કોરાટ ધારાસભ્ય હોવા જોઈએ, પણ એને એટલી બધી કઈ જયેશ રાદડિયા જેવી તો એની ઓલી છે નહીં. ઓકાતથી માંડીને ઓકાત ઇન ધ સેન્સ એની પ્રતિભા કયો કે એની શક્તિ કયો. એ પોતે તરવરિયો યુવાન છે અને ભાજપના યુવા મોરચાના અગ્રણી છે અને સૌજીભાઈના દીકરા છે, એ બધું બરાબર, જેતપુરમાં એનું સંગઠન છે એ બધું હોય જ, પણ તમારી કમ્પેર જે થાય છે એ કમ્પેર થાય છે જયેશ રાદડિયાની સામે. તો જયેશ રાદડિયા કઈ એવડી નાની હસ્તી નથી ને પ્રશાંત કોરાટ એને ઓવરટેક કરે એવડી મોટી હસ્તી નથી. એટલે પોલિટિકલી મેં આપને કીધું કે એને ઢાલ બનાવવામાં આવ્યા છે અને એ શું કામ બની ગયા હોય, CR પાટીલને અને પ્રશાંત કોરાટને બહુ સારું જામે છે, એમાં ના નહીં, એ લોકો કે છે CR પાટીલને. તો સંભવ છે કે CR પાટીલે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમમાં શું છે પોતીકું એક ગ્રુપ ઉભું કર્યું છે, જે બધા જ ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટીના લોકો છે, જે લોકો ગ્રાસરૂટ લેવલથી જોડાયેલા છે, જેને જીવન સમર્પિત કરી દીધું, એ ખપાવી દીધું, અથવા તો મેઇન જે છે એ લોકો અત્યારે હાસ્યામાં ધકેલાયેલા છે. એટલે CR પાટીલના ગ્રુપમાં અત્યારે સખરેલિયા ન હોય, કારણ કે જે સુરેશભાઈ સખરેલિયા જે છે એ જયેશભાઈ રાદડિયાના ખાસમ ખાસ ટેકેદાર છે, એટલે સંભવ છે ઓપરેશન પાર પાડ્યું હોય, પરંતુ એમાં કેવળ પ્રશાંત કોરાટનો જ હાથ હોય એ માનવાને કોઈ કારણ નથી. પ્રશાંત કોરાટ મોહનું છે, ચહેરા બીજા કોક છે. જી. અને જગદીશભાઈ, આ ભાજપનો જે આંતરિક વિખવાદ છે જે ઠેક ઠેકાણેથી સામે આવી રહ્યો છે, તો તેનું આગળ જતા શું પરિણામ આવી શકે? હેલો, હાજી.
હા, એમાં એવું છે, ભારતીય જનતા પાર્ટી હવે એક બહુ મોટી કંપની બની ગઈ છે. હવે એના સદસ્ય થવું અને ડિરેક્ટર થવું બધું હરખું છે, બરાબર. અને હવે જેમ બોનસ મળે છે, જેમ ડિવિડન્ડ મળે છે, એવી રીતે ભાજપમાં તમે ખેસ તમારા ગળામાં કેસરી પડી જાય એટલે તમારે દુનિયાભરના દરવાજા ખુલી જાય. એટલે આ બધા જો તમે વિચાર કરો, પ્રજાની સેવા કરવા માટે થઈને લોકો મરણિયા બનતા હોય એવો જો માહોલ હોય તો પોતે કે છે મારે સેવા કરવી પ્રજાની, એના માટે પક્ષ પલટા કરે, એના માટે કરોડો રૂપિયા ખર્ચે, માથા મૂકી દે. હવે આવા જો સેવકો આટલા બધા હોય જે પ્રજાની સેવા કરવા માટે થઈને આવે છે, તો મેં કીધું એમ ગામે ગામ ઘૂઘરા ન વાગતા હોય બધાના. અત્યારે પ્રશ્નો રહે ક્યાંથી? પણ કોઈ સેવા બેવા કુછ નહીં હે. ગમે એમ કરીને ભાજપમાં અત્યારે શાસક પક્ષ બારે આંગળા એટલે એમાં ટિકિટ બિકિટ મળી જાય તો જે ઉમેદવાર હોય એની હાથ પેઢી તરી જાય, પ્રજાનું જે થવું થાય. એટલે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે આખા ગુજરાતમાં મધ્ય ગુજરાતથી માંડીને અહીંયા ભાયાવદર થી માંડી, રાજકોટ થી માંડી, જેતપુર, બધી જ જગ્યાએ ચારેકોર જે છીના ઝપટી થઈ રહી છે એ એટલા માટે કે ગમે એમ કરીને ટિકિટ લઈ લ્યો એટલે કાંઈ નોકરી ધંધો કરવાની જરૂર નહીં, એ હાથ પેઢી એની તરી જાય. એ આપણને લાગે કે ભાઈ આમાં એવું ન હોય, તાલુકા જિલ્લા પંચાયતમાં ઓલી હાથ પેઢી તરી જાય એવું શું હોય? પણ એ તો આપણી માન્યતા છે. સમજવા વાળા બધાને ખબર છે કે રોડ, નળ, ગટર, લાઇટના જેટલા કોન્ટ્રાક્ટ હોય, અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવું હોય કે ઉપર રોડ બનાવવો હોય, આજુબાજુમાંથી પુલ કાઢવું હોય કે જમીન સંપાદન કરવું હોય, બધી જ જગ્યાએ આ લોકોના લાગા લાગે એટલે કે એની કટકી કભંડ હોય જ છે. અને એટલે નહીં તો પણ બધા એક ટર્મ જોઈએ માણસો, કોઈ આ 5 વર્ષની એક ટર્મ માટે કોઈ જીતી જાય હોય, નગરસેવક હોય, તાલુકા જિલ્લા પંચાયત સદસ્ય હોય કે પ્રમુખ હોય, હાથ પેઢી તરી ખાય ને ચરી ખાય એટલું ભેગું થાય. એટલે ભારતીય જનતા પાર્ટીમાં આવું છે. એવું નથી કે કોંગ્રેસમાંથી લેવામાં આવ્યા એટલે કોંગ્રેસનું જૂથ ને બાદ, એ તો બધું બધા મામાસીના બધા હરખા છે. મૂળ પૈસા કટકટાવા છે હંધાઈને, એટલે આ ડકો છે અને એમને ચાલુ રહેશે. અને ભાઈએ જે CR પાટીલે જે આમ એક હથ્થું શાસન જે ચલાવ્યું અને એક તરફી ચલાવ્યું, એને કારણે હવે બધાને ખબર પડી ગઈ કે હવે મૂંગા મોઢે સહન કરવામાં મજા નથી. એટલે પોતપોતાની હેસિયત પ્રમાણે હવ બગાવત કરીને લડી લે છે. કેટલાક લોકો ભાજપમાંથી લડે છે, કેટલાક અપક્ષમાંથી, કેટલાક આમ આદમી, કેટલાક કોંગ્રેસમાંથી, ઇધર ઉધર થઈને પણ ટૂંકમાં જીતી જવું જરૂરી છે અથવા તો ઊભું રહેવું જરૂરી છે. ખબર છે હવે આમાં બધા પક્ષને કારણે કોઈ જીતતું નથી. આ પેલી એવી એટલે કે આ ચૂંટણી એવી છે સ્થાનિક સ્વરાજ્યની, એમાં પક્ષનું લેબલ ખપ ના લાગે, એમાં વ્યક્તિગત તાકાત ઉપર જ જીતાતી હોય છે, પોતાના ગ્રુપને આધારે જીતાતી હોય છે. અને એ જેને કોન્ફિડન્સ હોય કે હું જીતી જ જાઉં છું, એ લોકોને પક્ષની એટલે તો તમે જુઓ રાતોરાત પાર્ટી ફેરવી નાખીને. તો આપણે ઘણી વખત વાતો કરતા હોઈએ છીએ કે ભાઈ વિચારધારાને વરેલા, કોઈ ભોજ્યોભાઈ વિચારધારાને વરેલો નથી. હંધાઈની એક જ વિચારધારા છે, રૂપિયા કટકટાવો, બીજી વાત નહીં. એટલે બધા પાર્ટી ઇધર ઉધર બદલી નાખે છે અને ચૂંટણીમાં ગોઠવાઈ જાય છે. તમે જુઓ કેટલા લોકો એ લોકો કોંગ્રેસમાં અહીંથી ભાજપ છોડીને કોંગ્રેસમાં વયા જવાની કોશિશ કરે છે. બીજી બધી જગ્યાએ પણ આવું છે, અમરેલીમાં આવું છે, જસદણ પંથકમાં આવું છે, જેતપુરમાં અત્યારે તમે જુઓ હળગે છે. શું કામ? જો તમારે સેવા જ કરવી હોય જનતાની તો તમને ટિકિટ ન આપે તો કઈ નહીં, તમારો જો સેવાભાવી ધર્મ હોય તો આરામથી તમે સેવા કરી શકો. પણ સેવા બેવા કુછ નહીં. સેવાના નામે મોટા ભાગનાને કહું છું, મોટા ભાગનાને સેવાના નામે જે મળનારા મેવા છે એમાં રસ હોય છે, એટલે ઊંધે કાંદ પડીને હંધાઈ લડી લે છે. જી જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. નમસ્કાર. જગદીશ મહેતા સાથે વાત કરતા એવું જાણવા મળ્યું કે પ્રશાંત કોરાટને આ મામલે માત્ર મહોરો બનાવવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય માણસ કોઈ બીજું છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI NTV ન્યૂઝ. નમસ્કાર.